31 મસ્ત હવે આવી જ સમજો અને ન્યૂ યરની ઉજવણીમાં નશેડીઓ દારૂના ગ્લાસ અથડાવી ચીયર્સ કરવાની તૈયારી કરતા હોય છે। જેમ જેમ 31 નજીક આવી રહી છે એમ રાજ્યમાં દારૂની ચર્ચા પણ પરવાને ચડી રહી છે। ગુજરાતમાં દારૂબંધી છે પણ અહીંયા દારૂના અડ્ડામાં દારૂ પીરસવામાં આવે છે। વેચવાની તો વાત હવે દૂર રહી ગઈ। દારૂની આ રેલમછેલ અટકાવવા માટે હવે જનતા પણ કામે લાગી છે। રાજ્યમાં બેફામ ચાલતા દારૂના અડ્ડાઓ સામે હવે મહિલાઓએ મોરચો ખોલ્યો છે। इंग्लिश दारू हटाओ पड़े इंग्लिश दारू મહિલાઓની જનતા રેડ। કાખમાં બાળક તેડી પાડી રેડ। દારૂની પોટલીઓ ઉઠાવી છુટ્ટી ફેંકી। સુરતના પાલ વિસ્તારથી સામે આવેલા આ દ્રશ્યો ગુજરાતની દારૂબંધીની પોલ ખોલવા માટે પૂરતા છે। આખું ગામનું પોટલી દારૂ આખું ગામનું। રોષે ભરાયેલી મહિલાઓએ દારૂના અડ્ડા પર રેડ પાડી હતી અને પોટલીથી ભરેલો ટબ ઉથલાવીને ફેંકી દીધો હતો। દારૂના આ અડ્ડા પર ખાલી દારૂનું વેચાણ નહોતું થતું, બુટલેગરો નશેડીઓને બેસાડી દેશી વિદેશી દારૂ પીરસતા પણ હતા। इंग्लिश दारू સુરતના પાલ વિસ્તારમાં આવેલ મહાદેવ ફળિયામાં પોલીસના નાક નીચે ચાલતા આ દારૂના અડ્ડાથી વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી હતી। જનતા રેડ પડતા ત્યાંનો બુટલેગર ભાગવાને બદલે મહિલાઓને જ સવાલ કરવા લાગ્યો કે તમને પ્રોબ્લેમ શું છે। दारू रेट पारी हो दारू अड्डा बंद करो दारू अड्डा बंद करो ना दारू बंद करो दारू मत। તો આ મહિલાઓના મોઢે જ સાંભળો કે દારૂના અડ્ડાથી શું પ્રોબ્લેમ છે। આ રસ્તા પર આવવા જવામાં અમને બહુ તકલીફ પડતી જ હતી। છોકરા હાથે અમે આવીએ ને તો આમ તેમ જોઈને આવવું પડતું હતું, કેમ કે અમે સ્કૂલે ગઈએ, ટ્યુશન છોકરાઓને લેવા મૂકવા ગઈએ તો અમારે આમ તેમ આજુબાજુ જોવું પડતું ને એમ બીક લાગતી કે આવીએ કે નહીં એમ છોકરીઓ હાથે કંઈ કશું થઈ જાય તો પછી અમે શું કરીએ, બરાબર ને। બધા બહુ ગાળો બોલે, ત્યાં જ બેસીને દારૂ પી છે અને દારૂ એ લોકો એ કરે તે પણ શું કરવું, ડાયરેક્ટ ઘરમાં હોડી આવે। અમારા નાના છોકરા છે, 5 દિવસે મોટી છોકરી થાય, બહાર જવાનું બી મુશ્કેલ પડે કે નહીં। અમારે માનસિક ત્રાસથી કેવી રીતે ક્લાસ થતો હતો એમ બહુ હેરાન બહુ કરતા હતા દારૂના। સ્થાનિક પોલીસના નાક નીચે ચાલતા આ અડ્ડા પર મહિલાઓની જનતા રેડે સાબિત કર્યું છે કે સ્થાનિક પોલીસ આવા બુટલેગરો સામે ઘૂંટણીએ છે, કાં તો પોલીસને જાણ જ નથી કે તેમના વિસ્તારમાં શું ચાલી રહ્યું છે, કાં તો પછી પોલીસ આ દારૂના અડ્ડામાં ભાગીદાર છે। સુરતના પાલ વિસ્તારની અંદર દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે સંદેશ ન્યૂઝ છે તે આ વિસ્તારમાં પહોંચી છે। જોઈ શકાય છે કે આ જે દારૂનો અડ્ડો હતો ત્યાં આગળ સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો હતો અને દારૂનો અડ્ડો છે તે ઝડપી પાડ્યો હતો અને જે ટપોટપ જે કહેવાય કે બુટલેગર અને જે ગ્રાહકો છે તે ભાગી ગયા હતા। જોઈ શકાય છે કે આ દરવાજો અત્યારે લોક જોવા મળી રહ્યો છે, પરંતુ ગઈકાલે આ દરવાજા ખોલીને લોકો છે તે પ્રવેશ્યા હતા અને ત્યારબાદ જનતા રેડ કરી હતી ત્યારે મોટી માત્રામાં દેશી દારૂનું વેચાણ થતું હતું। સ્થાનિક લોકોનો આરોપ છે કે વારંવાર પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવી હતી, તેથી જ અહીંના સ્થાનિક લોકોએ જનતા રેડ કરીને આ દારૂનો અડ્ડો પકડી પાડવામાં આવ્યો હતો। ખેર, સુરતમાં આ પહેલી જનતા રેડ નથી। 2 દિવસ પહેલા જ સુરત ભેસ્તાનના ભગવતીનગરમાં સ્થાનિકોએ જનતા રેડ કરી હતી। साहब ये सूरत ये बेस्तान पुलिस स्टेशन में दारू बिक रही है, खुलेआम दारू बिक रही है। खोल 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 રાજ્યમાં દારૂના દૂષણ સામે મહિલાઓ રણચંડી બની છે। પાટણ, સમીના વરાણા અને અદગામમાં દારૂના વેચાણ સામે મહિલાઓએ મોરચો ખોલ્યો છે। મહિલાઓની રજૂઆત છે કે નશેડીઓના આતંકથી બહેન દીકરીઓ બહાર નીકળી શકતી નથી। દારૂના અડ્ડા બંધ કરાવો, નહીં તો અમે જનતા રેડ કરીશું અને બધાને મારીશું। દર્શન માટે આવે તો વચ્ચે દારૂડિયા ઉભા હોય તો બેન દીકરી મારી ક્યાં દારૂ બંધ કરાવો, નહીં કરાવો
આમ હાલ 31 પહેલા ગુજરાતમાં દારૂ ચઢ્યો છે. પોલીસ ધૃતરાષ્ટ્રની માફક આંખે પાટા બાંધીને બેસી છે, પણ ક્યાંક ક્યાંક પોલીસની કાર્યવાહી દેખાય છે. 2 દિવસ પહેલા દાહોદ પોલીસે ઇન્દોર ગોધરા હાઈવે પરથી 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બુટલેગરે ટ્રેલરમાં ચોખાના થેલા નીચે આ દારૂ છુપાવ્યો હતો. ખેડા પોલીસે પણ 2 દિવસ પહેલા પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂ ઘુસાડતું કન્ટેનર ઝડપી પાડ્યું હતું, જેમાંથી પોલીસને 401 વિદેશી દારૂ અને બિયરની પેટી મળી આવી હતી. રાજ્યમાં દારૂની ઘૂસણખોરી અટકાવવા માટે પોલીસે બોર્ડર વિસ્તારમાં આવેલી ચેકપોસ્ટમાં વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળ અને નલિયા માંડવી ખાતે 2 જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. 26 માણસોનો ઉપયોગ કરી અને 2 શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક આજથી વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. એ વાહન ચેકિંગ 1 તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે. પકડાતા દારૂનો જથ્થા સામે રાજ્યમાં વેચાતો દારૂ અનેક ગણો છે, ત્યારે ખાલી પકડાયેલા દારૂના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 197 કરોડ 56 લાખ 21 હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડાયો છે. એટલે કે 51 કરોડ 48 લાખ 5 હજાર જેટલી દારૂની બોટલો પકડાઈ છે. આ ઉપરાંત 3 કરોડ 99 લાખ 95 હજારનો 1 કરોડ 80 હજાર 465 લીટર દેશી દારૂ પણ પકડાયો છે. 2 વર્ષમાં 10 કરોડ 51 લાખ 46 હજારની કિંમતની 2 કરોડ 99 લાખ 95 હજાર બિયરની બોટલો પણ પકડાઈ છે. જોકે આ બધા વચ્ચે હવે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જામ છલકાવા પર છૂટ મળી ગઈ છે. સરકારે થોડા દિવસો પહેલા જ એક નવું નોટિફિકેશન બહાર પાડી ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમો હળવા કર્યા છે, પણ બીજે ક્યાંક દારૂબંધી હળવી નથી કરાઈ. તેમ છતાં રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે. ગુજરાતમાં દારૂબંધી તો દેખાય છે, પણ માત્ર ને માત્ર કાગળ પર. અને જેમ જેમ હવે 31 નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો વધ્યા છે. પણ હવે મહિલાઓએ મોરચો ખોલ્યો છે કે દારૂ તો નહીં જ ચાલે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.